અંકલેશ્વરના જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વરમાં વિવિધ મંદિરો ખાતે રાત્રિના 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો। મટકી ફોડી સહિત પાલના ઝુલાવવાના કાર્યક્રમ યોજાયા હતા। રાત્રિના ભક્તોએ પાલના ઝુલાવી ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં ભક્તોની ભીડ જામી હતી। અંકલેશ્વર સમડી ફળિયા, માર્કંડેશ્વર મહાદેવ, પંચાતી બજાર, વાઘેલાવાડ, કંસાર ફળિયા, કબીર મંદિર સહિત વિવિધ વિસ્તારમાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાવિક ભક્તોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઢોલ નગારાના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અંકલેશ્વરમાં ઘરે ઘરે કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં આવેલી હવેલી તેમજ મંદિરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ભારે ઉલ્લાસભેર ઉજવ્યો હતો। અંકલેશ્વર પંચાતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર ખાતે જોકે પ્રતિવર્ષની પરંપરા મુજબ શ્રી કૃષ્ણના જન્મ અને અલૌકિક શણગાર વડે કરવામાં આવ્યો હતો। બાળકૃષ્ણના જન્મનો પ્રસંગ ભાવિક ભક્તો માટે રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત સમડી ફળિયા ખાતે આવેલ વૈષ્ણવ સંપ્રદાયની ગોવર્ધનનાથજી હવેલી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી। ત્યાં ચાલી રહેલા હિંડોળા ઉત્સવ અંતર્ગત ભગવાનના હિંડોળા સાથે જન્મોત્સવ ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। આ ઉપરાંત અંકલેશ્વર GIDC ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સજોદ ગામ ખાતે પણ આહિર સમાજ દ્વારા વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા યોજવામાં આવ્યા હતા। ત્યારબાદ યુવાનો દ્વારા મટકી ફોડવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો તેમજ બંને ગામના ગ્રામજનો જોડાયા હતા। સંજાલી ખાતે પ્રગતિ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। ગામમાં અલગ અલગ વિસ્તારમાં 11 માટલી ફોડીને ભવ્ય ઉજવણી કરાઈ હતી।